નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. વાત કરીશું મહાયુદ્ધના ભણકારાની. અત્યારે વિશ્વમાં અનેક મોરચે યુદ્ધો લડાઈ રહ્યા છે અને આ દરમિયાન ઈરાને અડધી રાત્રે ઇઝરાયલ પર 200થી વધુ મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા. ઈરાને ઇઝરાયલ પર 200થી વધુ વિવિધ પ્રકારના ડ્રોન હુમલા કર્યા છે, જેમાં ક્લીર ડ્રોન, બેલિસ્ટિક મિસાઇલ અને ક્રૂઝ મિસાઇલનો સમાવેશ થાય છે. જેરુસલેમ સહિત ઇઝરાયલના અનેક શહેરોની અંદર વિસ્ફોટ અને સાયરનનો અવાજ સંભળાઈ રહ્યો છે. સમગ્ર દેશને કિલ્લેબંધી કરવામાં આવી છે. ઇઝરાયલની સેનાએ એર ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરી સેનાને હાઈ એલર્ટ પર રખાઈ છે. એવું કહેવાય રહ્યું છે કે ઈરાન આગામી કેટલાક કલાકોમાં ઇઝરાયલ પર વધુ મિસાઇલ હુમલા કરી શકે છે. જ્યારે કે ઇઝરાયલ પર અંધાધૂંધ હુમલો કરી રહેલા ઈરાને બેફામપણે કહ્યું છે કે આ ઇઝરાયલના સતત ગુનાઓની સજા છે. ઈરાનની સેનાએ એક નિવેદન જારી કરીને આ હુમલાને ઓપરેશન 2 પ્રોમિસ નામ આપ્યું છે. રાતના દ્રશ્યો છે. ઇઝરાયેલે જે રીતે એટેક કર્યો, ઇઝરાયલ પર ડ્રોન, મિસાઇલથી એટેક કરવામાં આવ્યો છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વૈશ્વિક તણાવ છે કે જે હવે ચરમસીમાએ પહોંચે છે. ઈરાનનો ઇઝરાયલ પર મિસાઇલ એટેક આખરે શું છે? ઈરાને 14 દિવસ બાદ હુમલાનો બદલો લીધો છે. ઈરાન દ્વારા 14 દિવસ પછી આ બદલો લેવામાં આવ્યો. ઈરાને ઇઝરાયલ પર મિસાઇલ એટેક કર્યો છે. ઇઝરાયલના મિલિટરી બેઝને નુકસાન પહોંચ્યું છે. અમેરિકા અને ઇઝરાયેલી સેનાએ મિસાઇલ ડ્રોનને તોડી પાડ્યા છે. હવામાં જ કેટલાક ડ્રોન હતા કે જેને તોડી પાડવામાં આવ્યા. કેટલાક મિસાઇલથી ઇઝરાયલના મિલિટરી બેઝ કે જેને નુકસાન પહોંચ્યું છે. જવાબી હુમલામાં ઇઝરાયલનો સાથ નહીં આપીએ તેવું બાઇડને કહ્યું છે. ઇઝરાયેલી સેના અને આઈડીએફ પ્રવક્તાનું કહેવું છે કે જે રીતે અત્યારે આ સ્થિતિ છે ત્યારે ઇઝરાયલ સૈન્ય બેઝને સામાન્ય નુકસાન થવું હોવાની અત્યારે રાઉટી છે. જો કે ત્યાંની સ્થિતિ આખરે શું છે સ્પષ્ટ પડે તેની હજી કોઈ જ વાસ્તવિકતા ક્યાંય પણ સામે આવી નથી. મુદ્દો એ કે 14 દિવસ પછી ઈરાને આ હુમલાનો બદલો લીધો છે. ઈરાનની સેનાએ લગભગ 300 ડ્રોન અને મિસાઇલથી ઇઝરાયલ પર હુમલો કરવાનું શરૂ કર્યું. ઇઝરાયલની સેનાએ શનિવારે મોડી રાત્રે આ હુમલાની જાણકારી આપી હતી. તો આજ અંગે વધુ જાણકારી સાથે સહયોગી અનિલ આપણી સાથે સ્ટુડિયોથી જોડાઈ ગયા છે. અનિલ, ઈરાને ઇઝરાયલ પર જે રીતે ડ્રોન અને મિસાઇલ છોડી છે, 14 દિવસ પછી ઈરાનનો ઇઝરાયલ પરનો આ બદલો, જે દ્રશ્યો પણ આપણે જોયા, કઈ રીતે આ આખું અત્યારે પરિસ્થિતિને જોઈ રહ્યા છો? માનસી, તમે કીધું એ રીતે કે 14 દિવસ પછી, પણ સવાલ એ છે કે 14 દિવસ પહેલા શું હતું? 14 દિવસ પહેલા ઇઝરાયલે જે લેબનાનની બોર્ડરથી હુમલો કર્યો હતો, એનો ઉદ્દેશ હતો હિઝબુલ્લાને મારવાનું, હિઝબુલ્લા ઉપર અટેક કરવાનું. પણ એની અંદર ઈરાનના 2 સૈન્ય અધિકારીઓ હતા, એની અંદર એમનું મોત થયું હતું. એ સમય દરમિયાન ઈરાકે સીધી રીતે ઈરાનને ધમકી આપી હતી ઈરાને કે એનો બદલો લેવામાં આવશે, અને એના પછી તેણે પ્લાનિંગ કર્યું, અને પ્લાનિંગ કર્યા પછી તેણે અત્યારે હુમલો કર્યો છે. સીધી વાત છે કે એણે ઓપરેશન 2 પ્રોમિસ આપ્યું છે, એટલે કે પોતાના જે નાગરિકો છે એને કીધું કે જે વાયદો અમે તમારથી કર્યું હતું એ વાયદા પ્રમાણે અમે હુમલો કરી રહ્યા છીએ. હજુ સુધી કોઈ એવી માહિતી નથી આવી કે ઇઝરાયલની અંદર કોઈ આ હુમલાની અંદર કોઈ ઘાયલ થયું હોય કે કોઈ પણ જાનહાનિ થઈ હોય. પણ એટલી વાત જરૂર છે કે આના કારણે હવે જે ઈરાને હુમલો કર્યો છે એના કારણે સીધી રીતે જે જ્યારે ગાઝા ઉપર હુમલો કર્યો ઇઝરાયલે, એના પછી એક આખા વિશ્વની અંદર 2-3 જૂથો વહેંચી ગયા હતા. એક એવો જૂથ હતો જે ઇઝરાયલનું સમર્થન કરતું હતું, એક જૂથ એવું હતું જે ઇઝરાયલના વિરોધમાં હતું, અને ભારત જેવા જે દેશો હતા, જે દેશો જૂથ, એ લોકો લિબરલ લઈને કે અથવા તો તટસ્થ લઈને આ શાંતિ થાય તેવા માટેના પ્રયત્નો કરતા હતા. પણ જે રીતે હવે આ હુમલો થયો છે એના કારણે ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા સીધી રીતે ઇઝરાયલના સમર્થનમાં આવી ગયા છે, અને જે બાકી દેશો છે, ખાસ કરીને મુસ્લિમ અને સાઉથ આફ્રિકા જેવા દેશો, જે લોકો માને છે કે યુદ્ધ ન થવું જોઈએ, આની શરૂઆત ઇઝરાયલે કરી છે. તો આ સ્થિતિમાં હવે મિડલ ઇસ્ટમાં સ્થિતિ ખૂબ જ ઘાતક બની છે. હવે સ્થિતિ એ છે કે આ ઘટના ક્યારથી શરૂઆત થઈ? તો 1979 એટલે કે 1979માં જ્યારે ઈરાન, ઈરાક અને આ લેબનાન, આ તમામ મિડલ ઇસ્ટની વસ્તુઓ જ્યાંથી તેલ ઉત્પન્ન થયું અને એક ઇસ્લામીકરણ અને ઇસ્લામી કટ્ટરતા આંદોલનો કહો કે તમામ વસ્તુ ઊભી થઈ, અને ત્યાંથી જે વેસ્ટર્ન દેશો છે, ખાસ કરીને ઈરાન, ઈરાક, જ્યાં તેમનું સારણ એટલે કે તેલ કાઢવાની કંપનીઓ ત્યાં એમનું
એક હતું શાસન હતું, એમને કાઢવા માટેની આખી કવાયત શરૂ થઈ, આંદોલનો શરૂ થયા. એના પછી સીધી રીતે યહૂદીઓ અને મુસ્લિમો વચ્ચે એટલે કે ઈરાન, ઈરાક અને લેબનાન એ તમામ જે દેશો હતા એમાં, અને ખાસ કરીને જે ઇઝરાયલ હતું જ્યાં યહૂદીઓ પોતાનો દેશ માનતા હતા, એ લોકો વચ્ચે જે છે ઘર્ષણ ઊભું થયું. એનો લાભ જે છે તે જે વેસ્ટર્ન દેશો હતા, યુરોપ, ફ્રાન્સ અને બ્રિટેન, અમેરિકા, એ તમામ લોકોએ એને બેઝ બનાવીને પોતાની કામગીરી શરૂ કરી છે. હવે સ્થિતિ એ છે માનસી કે હવે ઈચ્છે છે તમામ જે ઉપરના બેઠો દેશો છે, જે જગત જમાદાર પોતાનો દાવો બનવાનો દાવો કરે છે, તમામ લોકો કે તેમને ત્યાંની પરિસ્થિતિનો લાભ પણ મળે, અને એના માટે ઇઝરાયલ જ એક એવો દેશ છે જે તેમની અપેક્ષાઓને પૂર્ણ કરી દીધી છે. આ સ્થિતિ એવી જ છે કે જે રીતે ચીન ભારતની સામે પાકિસ્તાનનો ઉપયોગ કરે છે, જે રીતે ચીન ભારતની સામે શ્રીલંકાનો ઉપયોગ કરે છે, અથવા તો જે અલગ અલગ પોર્ટ્સ છે તેનો ઉપયોગ કરે છે, માલદીવનો ઉપયોગ કરે છે, એવી જ રીતે હવે જે વેસ્ટર્ન દેશો છે તે ઇઝરાયલના માધ્યમથી આ તમામ જે ઘર્ષણ છે તેનો લાભ લેવા માંગે છે. એની અંદર એમની ઇન્ડસ્ટ્રી જોડાયેલી છે, અલગ પ્રકારની હથિયારો ઇન્ડસ્ટ્રી જોડાઈ છે, એ તમામ વસ્તુઓ ચાલે છે. આ તમામ વચ્ચે એક મોટું જે અત્યારે જે સૌથી આઘાતજનક સમાચાર એ છે કે જે જહાજ તહેરાનથી ભારત આવતું હતું, એટલે કે મુંબઈ આવતું હતું, જેના ઉપર પોર્ટિકલનું બિલકુલ, અને આ જે રીતે આપણે આખું જ પ્રદર્શિત કર્યું કે આખરે આ હુમલાની શરૂઆત થઈ ક્યાંથી, અને જે ખરેખર ડિટેલમાં આપણે માહિતી આપી તે બદલ અનિલ આપનો આભાર. જોડાઈને વિગતો જણાવી. આપણી સાથે લલિત રાવલ જોડાઈ ગયા છે, રક્ષા વિશેષજ્ઞ. લલિતભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીની અંદર. જે રીતે નમસ્કાર, જે રીતે હુમલાની ઘટના સામે આવી છે, ઈરાને ઇઝરાયલ પર હુમલો કર્યો, અને આ પહેલા જ 48 કલાક પહેલા જ એક તરફ ભારતની એડવાઇઝરી સામે આવી હતી કે ભારતે પોતાના નાગરિકોને કહી દીધું હતું કે અત્યારે આનો પ્રવાસ ખેડવાનું હોય તો તમે ચેતી જજો. એટલે કે આ બધી જ પરિસ્થિતિ પહેલેથી નક્કી મનાઈ રહી હતી. ઈરાને 14 દિવસ પછી તેનો બદલો લીધો છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપણે? અત્યારની તાત્કાલિક જે પરિસ્થિતિ હાલ ચાલી રહી છે ગલ્ફ દેશોમાં અને ગલ્ફ વિસ્તારમાં, એ ખૂબ ચિંતાજનક છે, અને બહુ મોટી યુદ્ધની પણ એધાણ દેખાઈ રહ્યા છે. એમાંથી કારણ હતું ઇઝરાયલ. ઇઝરાયલ એ બિચારો નાનકડો એક દેશ છે, આપણી ગુજરાત જેવડી ક્ષમતાવાળો, પણ એના આસપાસના એ વખતના જે આપણા અગાઉના પ્રબુદ્ધ વક્તાએ જેમ કીધું એમ કે એની 1979-80માં જે થયેલું, એ વખતે ખૂબ દબદબાટીપૂર્વક ઇઝરાયલે એમનો સામનો કર્યો હતો, અને બાર સશક્ત અને સંપન્ન મુસ્લિમ રાષ્ટ્રોને પણ હંફાવી દીધા હતા. અત્યારે ટેકનોલોજી બદલાઈ છે, અત્યારે એકબીજા દેશો એકબીજા સાથે આવ્યા છે, અને અત્યારે જે અલગ અલગ દેશો, એમાંથી ખાસ ઈરાન ઉપર જે ઇઝરાયલે હુમલો કરીને આથી પહેલા પણ એક એનો કાસિમ સુલેમાનીને મારી નાખ્યો હતો, અને હમણાં જે સિરિયામાં એટેક કર્યો એમાં એના 2 ટોપ કમાન્ડર્સ મરી ગયા અને બીજા 7 અધિકારીઓ મરી ગયા, સિનિયર અધિકારીઓ. એટલે એનો બદલો લેવા માટે ઈરાન ઓલરેડી તલપાપડ થઈ ગયું છે. ઈરાન ન્યુક્લિયર વેપનની તૈયારીમાં હતું એવા વાવડ તો હતા જ, પણ એ કદાચ સંપન્ન થઈ પણ ગયું હોય, પણ છતાં પણ એની એ તાકાત નથી, કારણ કે એને પ્રત્યક્ષ કોઈ સીમા મળતી નથી ઇઝરાયલ સાથે. એટલે એને બાય લેન્ડ તો એટેક કરવો શક્ય નથી. એ એટેક ફક્ત એના મિસાઇલ્સના આધારે અથવા એના જે વિકસાયેલા ડ્રોન છે એના આધારે કરી શકે. જેના અનુસંધાને ગઈકાલે રાત્રે ઇઝરાયલ ઉપર ઈરાને એક બદલો લેવાની વૃત્તિથી એક એટેક કર્યો. લગભગ 100-150 જેવા મિસાઇલ્સ છોડ્યા છે, અને ડ્રોન પણ ઘણા બધા છોડ્યા. જો કે ઇઝરાયલ પાસે સશક્ત પેલું આયરન ડોમ છે, એની પાસે એર પ્રોટેક્શનના પણ ઘણા બધા સંસાધનો છે, ખૂબ ટેકનોલોજીકલી આગળ છે, એટલે એને ખાળી શક્યું છે. તેમ છતાં પણ આજે એના ઈરાનના પ્રોક્સીઓ ઘણા બધા છે. સિરિયામાં છે, લેબનનમાં છે, ઈરાનમાં છે, યમનમાં છે, ઘણા બધા. એમાં હિઝબુલ્લાહ, હુતી, હમાસ, આવા પ્રોક્સી સાથે મળી અને એ એટેક કરાવે, અને ચારે બાજુથી એટેક કરાવે, તો ઇઝરાયલને થોડી મુશ્કેલી તો પડે જ. એટલે એ યુદ્ધ અને જે એની ભીતિકારક અત્યારે ચિત્ર ઉપસી રહ્યું છે, એને ખાળવા માટે લગભગ બધા દેશો તત્પર છે. ઠીક છે. હવે કરજો, એટેક કરવાની વૃત્તિ ન વાપરતા, નહીતર પછી અમે એના પડખે છે. અમેરિકા તો સાથે છે જ. અમેરિકાનું તો એ બગલ બચ્ચું છે ઇઝરાયલ, એટલે અમેરિકા તો એના પડખે છે જ.
ફ્રાન્સે પણ કીધું કે ઈરાનને કે ભાઈ હવે તમે યુદ્ધમાં ન ઉતરો તો સારું, અને આટલેથી અટકાવો, તમારો બદલો પૂરો થઈ ગયો, તમે કીધું તો અમે કરીશું, કરી દીધું, હવે સંપન્ન સાચો. પણ લલિતભાઈ, ઇઝરાયેલની અત્યારે જે પરિસ્થિતિ, અત્યારે જે મિસાઇલની એટેક થઈ રહ્યો છે, બધા મુસ્લિમ દેશો ભલે એના સાથે ના આવે, અમુક દેશો જેમ સાઉદી અરેબિયા, અરેબ અમીરાત, એ બધા કુવૈત, એ બધા અમેરિકાના નાતે ઇઝરાયલના સાથે છે, પણ ક્યારે છટકે એ નહીં કહી શકાય, કારણ કે આજની ઉમ્માનો ભાવ અને પ્રભાવ વધારે પડતો હોય છે. ત્યારે અત્યારે ખૂબ જ્વલિત પરિસ્થિતિ ઊભી થઈ છે. એવામાં જયારે અમેરિકા પણ મદદ કરી રહ્યું છે અને નાટો પણ એને મદદ કરશે, એના યુરોપિયન કન્ટ્રીઝ પણ એમાં મદદમાં આવશે, એમ છતાં આ આખું યુદ્ધ જે છે ને એ ક્રિશ્ચિયન વિરુદ્ધ મુસ્લિમ જતું હોય એવું મારી દ્રષ્ટિએ લાગી રહ્યું છે. પણ લલિતભાઈ, આજે ઇઝરાયલ અને હાલ ઈરાન પાસે જે રીતે હુમલાની સ્થિતિ સામે આવી છે, તો આપને એવું નથી લાગતું કે એવા સમયે ટકરાવ થઈ રહ્યો છે કે ગાઝામાં હમાસ સામે યુદ્ધ લડી રહ્યું હતું, અને આ બધી પરિસ્થિતિની વચ્ચે અત્યારે ઇઝરાયલનું કઈ બાજુ શું કરવું તે પરિસ્થિતિ સ્પષ્ટ નથી થઈ રહી? ઇઝરાયલનું વિઝન પરફેક્ટ છે, એનું પ્લાનિંગ પરફેક્ટ છે, એની ડિફેન્સ સિસ્ટમ, એની ટેકનોલોજી એકદમ ઉત્તમ પ્રકારની છે, આખા વિશ્વમાં ઉત્તમ કહી શકાય, જોકે અમેરિકાના સપોર્ટથી. પણ તેમ છતાંય અમેરિકાનો વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ નાનો દેશ છે, મેન પાવરની દ્રષ્ટિએ ખૂબ ઊણું સૈન્ય કહેવાય મુસ્લિમ રાષ્ટ્રોના સરખામણીએ, એટલે એ ચોક્કસ એને મોટું નુકસાન કરી શકે. પણ તેમ છતાં એ ખૂબ જવાબદારીથી રાષ્ટ્ર ભાવનાથી જે લડતા એના જવાનો છે, ખૂબ દાદને લાયક છે. પણ બીજું હું એક કહેતો હતો કે આપણે એક ઇઝરાયલનું શિપ એને પકડી લીધું છે, એના ગાર્ડ, એના IRGC દ્વારા. એમાં આપણા 17 ઇન્ડિયન પણ છે, એમાં રશિયન પણ છે. હવે એને છોડાવવાની પ્રક્રિયાના તહત આપણા ફોરેન મિનિસ્ટ્રી તરફથી ઓલરેડી પ્રક્રિયા આદરી છે, અને આપણે તો લગભગ દુનિયાના દરેક દેશોમાંથી આપણા જ્યાં સપડાયેલા નાગરિકો છે એમને તો છોડાવવામાં સફળ રહ્યા છીએ. ખૂબ સુપેરે રીતે આપણે એને છોડાવીને લઈ આવ્યા છીએ. જે એક ચિંતાનો વિષય સવારથી જે ચર્ચા થતો કે ભારત શું કરશે, ભારત સક્ષમ છે, ભારત એ આપણા જે નાવિકો છે એમને પણ છોડાવીને લાવશે. પણ હાલ જે અમેરિકા ઇઝરાયલની જે પરિસ્થિતિ છે એમાં અત્યારે જે એના ડોમ એક્ટિવેટ કર્યા છે અને ઇમરજન્સી ડિક્લેર કરી દીધી છે, એના ટોટલ રિઝર્વ ફોર્સીસને પણ પરત બોલાવી લીધા છે, બધાની લીવ કેન્સલ કરી દીધી છે. એટલે અત્યારે સંપૂર્ણપણે ઇઝરાયલે તો કહી દીધું છે, એના બેન્જામિન નેતન્યાહુએ ઓન એર આવીને કીધું છે કે ભાઈ વી આર પ્રિપેર્ડ ફોર ડિફેન્સ અને એટેક બંને માટે અમે વી આર પ્રિપેર્ડ, નો પ્રોબ્લેમ. એટલે એ દમદારી પૂર્વક એ કહે છે. તેમ છતાં બધા જ જો મુસ્લિમ રાષ્ટ્રો, ટર્કી છે, યમન છે, સિરિયા છે, લેબેનોન છે, એમાં એના જે પ્રોક્સી તત્વો છે, હમાસ, હુતી, હિઝબુલ્લાહ જેવા, એના સહારે જો એટેક કરાવડાવે, એક સાથે ચારે બાજુથી એટેક કરાવે તો ઇઝરાયલને થોડી તકલીફ થઈ શકે. ઓકે, પણ આની શરૂઆત જો એક વખત પ્રકાશ પાડી લઈએ તો ઈરાની કોન્સ્યુલેટ પર જે રીતે હુમલો થયો અને તેમના જે 2 આર્મી કમાન્ડર હતા એના સહિત 13 લોકો માર્યા ગયા, પછી ઈરાન અકળાયું અને તેણે કહ્યું કે આ જવાબ તો આપવો જ પડશે. ઈરાનના જે રાષ્ટ્રપતિ હતા તેમણે બેન્જામિન નેતન્યાહુને પણ કહ્યું હતું કે જો નુકસાન નથી ઈચ્છતા તો બીજી બધી જાળમાં ફસાતા નહીં. ઇઝરાયલની દુશ્મની આજની નવી નથી. ઇઝરાયલ જ્યારે અસ્તિત્વમાં આવ્યું 1948માં, ત્યારથી મુસ્લિમ રાષ્ટ્રોનો એમના પ્રત્યે, ટોટલ મુસ્લિમ જગતનો ઇઝરાયલ પ્રત્યે ખૂબ દુશ્મનાવટ ભર્યો ભાવ છે જ, અને ઓલરેડી છે જ. કારણ કે એમની જે મસ્જિદ છે અલ અસ્કા, એ મુસ્લિમો એમની માને છે, જ્યારે એ ઇઝરાયલ પોતાનું દેવળ માને છે, ટેમ્પલ માને છે. અને એના કારણે બંનેમાં ક્લેશ 1948 થી થતો આવ્યો છે. પણ પોતાની રાષ્ટ્ર ભાવનાના કારણે અને પોતાની પ્રબળ ઈચ્છા શક્તિના કારણે એને ટેકનોલોજીકલી ખૂબ વિકાસ કર્યો, આર્મામેન્ટ અને મિલિટરી પાવરની દ્રષ્ટિએ એને ખૂબ વિકાસ કર્યો. એટલે હજી સુધી એ ટક્કર આપી રહ્યું છે. નો ડાઉટ અમેરિકા એના પડખે છે, સોરી. પણ જયારે આ મહાયુદ્ધ તરફ જો વળે અને એમાં બીજા દેશો પણ જો ઈરાનના પડખે આવે, જેમ કે ચાઇનાએ મહા લુચ્ચું અને
ખંધુ એ દેશ છે જે લાભ લેવા માટે હંમેશા ઉતરી પડતું હોય, એ આવે, કદાચ રશિયા પણ ઈરાનના પડખે આવે તો આ એક મોટો ભડકો થઈ શકે અને વિશ્વ ક્ષેત્રે એક મોટો ચિંતાનો વિષય ઉભો થાય. બિલકુલ. એક તો યુદ્ધ જો સમગ્ર મધ્ય પૂર્વમાં ફેલાઈ જાય તો શું લાગી રહ્યું છે આપને? ખૂબ ખુવારી થાય આખા ગલ્ફ દેશોમાં, નોટ ઓનલી ઇઝરાયલ કે ઈરાન, આખા ગલ્ફ કન્ટ્રીમાં, આખા વેસ્ટ એશિયામાં મોટામાં મોટો તકલીફ થાય. અનેકો પ્રકારના શસ્ત્રો વાપરાય, એના કારણે જે એની વર્લ્ડ ઇકોનોમી આખી અસર પડે, એને ઓઇલ પ્રોડક્શન અટકી જાય, ખોરવાઈ જાય, નુકસાનમાં જાય. એટલે ઘણી બધી પ્રકારે આખું વેસ્ટ એશિયા તો સબળે સાથે સાથે આખા વિશ્વમાં એની જે રિસિઝનનો ડર જે ઓલરેડી છવાયો છે કોરોના પછી, એ ખૂબ પ્રમાણમાં વધી જાય. એટલે આ જનજીવન ઉપર બહુ જ માઠી અસરો પડી શકે એની. બિલકુલ. લલિતભાઈ, અમારી સાથે જો આ જીએસટીના દર્શકોને ખૂબ મહત્વપૂર્ણ વિગતો જણાવી તે બદલ આપનો આભાર. તો મધ્ય પૂર્વ એશિયામાં વધુ એક મોટા યુદ્ધના વાદળ છવાઈ ગયા છે અને જે રીતે સમાચાર મળ્યા ઈરાનની ધમકી બાદ હવે જે રિપોર્ટ સામે આવ્યો તેમાં ઈરાન જેણે ઇઝરાયલ પર હુમલો કરવાની શરૂઆત કરી દીધી છે. દ્રશ્યો પણ આપણે બતાવ્યા. ત્યારે ઈરાનના સુપ્રીમ લીડર છે ખોમેનીએ હુમલાનો પ્લાન મોકલી દેવાયો છે અને આ અહેવાલ બાદ અમેરિકા યુદ્ધને રોકવા માટે ચીન અને સાઉદી અરબ પાસે મદદ